અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોએ ડીડીઓ સામે માંડ્યો મોરચો। તમામ મીટિંગોનો બહિષ્કાર કરવાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચીમકી। જિલ્લા પંચાયતના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી। ડીડીઓ દીપેશ કેડિયા મનસ્વી વહીવટ કરતા હોવાનો આરોપ લગાવાયો। ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યોને સંકલનમાં ન રાખતા હોવાનો આરોપ। બજેટ માટે યોજાનાર સામાન્ય સભાનો પણ બહિષ્કાર કરવાની ચીમકી। બદલીઓ અંગે પણ કોઈ જાણ ન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અમે તમામ સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે 27 તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી, તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈ પણ પ્રકારની જાણ નથી કરતા। એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં। જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી, તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ અને હું પ્રમુખશ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે।